નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું નોટિસ વિશે. નોટિસ કોને કહેવાય? ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે નોટિસ આવી છે. નોટિસ ઘણા બધા પ્રકારની હોય છે. કોર્ટની નોટિસ હોય, વકીલ દ્વારા આપવામાં આવતી હોય નોટિસ હોય. તો નોટિસ કેમ આપવામાં આવે છે? નોટિસ એટલા માટે આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સામેની વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો કેસ કરવો હોય અથવા દાવો કરવો હોય એ પહેલા એને કાનૂની નોટિસ આપવામાં આવે છે, અર્થાત એક પ્રકારની ચેતવણી આપવામાં આવે છે. તો કયા પ્રકારની નોટિસ હોઈ શકે? એને સરળ ભાષામાં આપણે સમજવું હોય તો સમજી લો કે કોઈએ તમારી પાસેથી ગેરકાયદેસર રીતે, ખોટી રીતે દસ્તાવેજ કરાવી લીધો છે અને એ દસ્તાવેજ તમારે રદ કરાવવો છે. તો તમારે સામેની વ્યક્તિને એવી નોટિસ આપવી પડે કે તમે ખોટી રીતે દસ્તાવેજ કરાવી લીધો છે, એટલા માટે અમે આ દસ્તાવેજ રદ કરવા માટેનો દાવો તમારી સામે કરવાના છીએ. આથી દિન 7માં તમારે આનો જવાબ આપો. બીજું ઉદાહરણ લઈને સમજીએ કે બે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય અને પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ પણ એક પક્ષકાર નોટિસ આપીને કહી શકે કે દિન 7માં આ બાબતનો ખુલાસો કરવો અથવા તો અમારા ઘરે રહેવા આવી જવું, નહીં તો અમે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. એટલે આ જે નોટિસ છે એક પ્રકારની ચેતવણી છે. અને ઘણી વખત એવું પણ બને છે કે ફક્ત નોટિસ આપવી હોય તો નોટિસ આપવા માત્રથી જ સામે બંને પક્ષકારો વચ્ચે ક્યારેક સમાધાન પણ થઈ જતું હોય છે અને કોર્ટમાં જવાથી બચી શકાય છે. એટલે નોટિસ એ બહુ અગત્યનો ભાગ છે. અને જો સમાધાન ના થાય તો આગળના જ્યારે પણ કેસ ચાલે ત્યારે જે પણ પક્ષકારે નોટિસ આપી હોય છે એ નોટિસ પણ એનો આધાર બને છે.